ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. તમારા બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો મારો સુવિચાર કે કીડી તળાવમાં પડે તો માછલી તેને ખાય, કીડી તળાવમાં પડે તો માછલી તેને ખાય, પણ જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે કીડી માછલીને ખાય. મતલબ કે મોકો સૌને મળે છે, બસ સમયની રાહ જોવી પડે છે. તો જો હવે આ તો તડકો કેવો નીકળ્યો છે અને ગરમી એટલી થાય છે ને, તડકો નીકળ્યો છે ને, વરસાદ નથી આવતો, વરસાદની ગરમી થાય છે. એક વખત સારો વરસાદ પડી જાય ને તો સારું. અને જો કપડાં ધોવા જવું, કાલે તો ઝાઝા ધોયા હતા, હવે આજે ખાલી બધાના એક એક જોડી છે. સાંજે નાહ્યા હતા ને તો અત્યારે અવેડે ધોયા. ઘરે તો પાણી એટલું બધું છે નહીં અમારે, અને અમારા સાહેબ હુતા છે હજી. જો આવી રીતે પાણી આવે ને અને કપડાં તારવી નાખી. તો પાણી ઘેરે નથી એટલે અહીં હવે બધા આવે, આખા ગામના બૈરા બધા આવે ધોવા. વરસાદના બાવળ બધા ઉગી ગયા છે, નકર આ બધું ખુલ્લું હોય. અહીંયા ઘેર કરતાં અહીંયા ધોવાની મજા આવે. ચાલુ મોટર હોય ને આવી રીતે ચાલુ પાણી કપડાં ધોવાની મજા આવે. જો અહીંથી મોટર ચાલુ કરીને એટલે અહીંયા પાણી આવે, અને અહીંયા અમારા ગામના બૈરા બધા મરણ થઈ જાય ને એટલે નાવ આવે. જો આવી રીતે બધી પાણીના નળ ગોઠવેલા છે અંદર. જડરની દાળનું શાક બનાવ્યું છે બપોરે. અને તમને આ અવાજ આવે છે પંખાનો, પંખો આનો બહુ અવાજ આવે. આ ચાલુ કરી દે રસોડામાં રહેવાય જ નહીં, ગરમી એટલી થાય એટલે આ બાજુ પંખો રાખી દીધો વિપુલે, ગરમી ન થાય ને એટલે. રસોડામાં ઊભું જ નથી રહેવાતું, બહુ ગરમી થાય. અત્યારમાં પતરા રહે ને એમાં વધારે થાય, અને સગડી ચાલુ કરીએ એટલે એનો તાપ વધારે આવે એટલે વધારે ગરમી થાય. પંખો આ બાજુ રાખી દીધો. હે લોખંડ તો ભાંગી ન જાય, પાંખડા જોરથી નોલા કરો. આમાં વજન બહુ આ પંખામાં. હે હા એ લેટ નો હે, લેટ આવે ને એનો પંખો છે. આજે આ ઓલી આ ઓલું કા હા એ લેટ. આમ કરો ચાલુ થાય, આમ કરો બંધ થઈ જાય, પણ આપણે આ ફેલ થઈ ગયું. આપણે ચાપ ગોઠવી છે કા એમાં, અને બગડી ગયો તો એક ફરું અહીંયા સાપ ગોઠવી દીધી તો આમ ચાલુ થાય, આમ બંધ થાય. બાકી હવા આપણે ડેન્જર. કરી દીધો બંધ. હજુ આ બંધ કર્યો ને એટલે અવાજ અમારો ચોખ્ખો સંભળાય છે, અને પંખો ચાલુ હોય ત્યારે અમારો અવાજ ન આવે કા. હવે આપણે આ પંખો ચાલુ કરીએ, ખાઈ લઈએ. ભૂખ લાગી કા તો વિપુલ વાસણ પીરશે. જો શેનું શાક છે? અડદની દાળ. અડદની તણી પગની ન મળી, અડદની દાળ બનાવી. હા નથી ભાવતું અડદની દાળ ન ભાવે તો કેમ થોડું કરી દીધું? મારો ફોન છે અટકી કોઈ દેવ. હાય આ તો થકાઈ ગયું. શેટી રે મારા બાપના ઘરે જ લાગી છે. ઉભા થાવ, હાલો. હા હવા ખાવી ગરમી થાય. પંખો મારા બાપના ઘરે જ લાવી છે. બહાર જઈને હવા ખાવ જાવ.
હારે કરી એક ફોન હતો પછી ઠોકી નાખી. નો હવા ખાવા દે, નો સેટિંગ બેવા દે, નો તેજુરી ખોલવા દે. હારું હાલો સમજી હતી કેટલા. હાલે આ ફોન જોયા રે. હવે મારું તારું નહીં કરું. સેટિંગમાં નો બેવા દે, તેજુરી નો ખોલવા દે, નો હવા ખાવા દે. હવે આજથી તારું મારું ભાઈ બે નું રાજી પછી વાપરવા. હવે ખબર પડી ને હવે આજથી તારું મારું કરું હે આસન મને નથી ખબર. હું આ YouTube માંથી જોઈ કંઈક આવું બનાવું છું. આપણે ભજીયાનો ગોટાનો મસાલો બનાવીને એવો મસાલો બનાવી નાખવાનો બટેકાનો. પછી એક ઘઉંના લોટનો આવી રીતે રોટલો બનાવીને આમ બની આમ કરી દેવાનું. હવે આને કાપવાનું શરીર. આમાં છે ને આવી રીતે હરી હોય પણ મારે એવું નથી તો જા સ્ટીલની હાંચી ધોઈ એટલે જે આને વચમાં આમ નીકળી દેવાની. એક પડ આ બાજુ એક પડાનું આની માથે આપણે ખજૂરી ચોટલો ગુંજતા હોય ને એવી રીતે જો એક આની માથે આ હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો જો મારી મમ્મી કંઈક બનાવે છે. શું બનાવો છો મમ્મી? મને નથી ખબર છે. આવું કંઈક હું આ કંઈક બનાવે છે. યુટ્યુબ માંથી જોઈને શીખી છું. બનાવું છે એવું. તો જો મારા પપ્પા રખડીને આવ્યા છે, અત્યારે ઘરે આવતા રહ્યા છે. જો ટીવી જોવે છે. ખબર છે કે ધંધો છે. કઈ દે હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો જો અત્યારે મારી મમ્મીએ આ બનાવ્યું છે. આ મારા પપ્પા, આ મારા મમ્મી, આ મારા ભાઈનો ના હું. કેવું લાગે એમાંનું? તમે ઈશારામાં સમજી લો. સારું, તો હવે હું આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. કાલે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં.